Okay, let's start. Good morning, everyone. ચલો શરૂઆત કરીએ. ગયા લેક્ચરની અંદર આપણે માહિતી વિશે સમજ્યા હતા કે બે પ્રકારની માહિતી હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. બરાબર? તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવાય? એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, ત્યારબાદ આગળ સમજીએ. ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. હવે જુઓ, કોઈ પણ માહિતી હોય તો એ માહિતીને સંબંધિત અથવા તો કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ કે કોઈ ઘટનાને સંબંધિત લક્ષણ જે આપણી પાસે હોય છે એ લક્ષણને માપી શકતા હોઈએ, માપી શકાય તો આવી માહિતીને આપણે કહીએ છીએ સંખ્યાત્મક માહિતી. પરંતુ કોઈ ગુણધર્મ છે અથવા તો કોઈ લક્ષણ છે તેને આપણે માપી શકતા નથી, તેને માત્ર આપણે સમજી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, છે કે નહીં તે જ માત્ર જાણી શકીએ છીએ, તો તેમને કહીએ છીએ ગુણાત્મક માહિતી. એટલે કે ગુણાત્મક માહિતીને માપી શકાતી નથી. બરાબર? માપી શકાતી નથી. લક્ષણોને માપી શકાતા નથી. ચાલો, આટલી બાબત આપણે ગયા લેક્ચરની અંદર સમજ્યા હતા. હવે આગળ સમજીએ છીએ. અહીંયા ધ્યાન આપો. બરાબર. જુઓ, આપણી પાસે એક પર્સન જેનું નામ છે રામલાલ. શું નામ છે? રામલાલ. ઓળખો છો ને આ રામલાલ ને? ચલો, આ રામલાલ છે. આ રામલાલ તમને કેવો લાગે છે? સર, તમે કેવા શું માંગો છો? કેવો લાગે છે એટલે રામલાલ તો રામલાલ જેવો લાગે છે. ચાલો વિચારો કે આ રામલાલ કેવો હશે. તમે નહીં વિચારો તો હું તો કહી જ દઈશ. રામલાલ, તેમનો ચહેરો જુઓ તો સુંદર લાગે છે. સુંદર છે. અરે રામલાલ સુંદર લાગે છે. રામલાલ એક કેરેક્ટરિસ્ટિક ધરાવે છે, સુંદરતા. અરે વાહ, સરસ, સુંદર લાગ્યો. ચલો, કોઈને ન ગમ્યો હોય એવું કોઈ નથી. રામલાલ સુંદર જ હોય એવું થોડું છે. મને તો આ કાંઈ સુંદર નથી લાગતો. મને તો આ સાવ ખરાબ લાગે છે. તમને કેમ સુંદર લાગ્યો? કવિશાને ન ગમ્યો. વેરી ગુડ. ગોપી, કોને ખબર મીન્સ તને જ ખબર હોય ને, તને ગમે છે કે નહીં એ તને ખબર ન હોય તો કોને ખબર હોય? હે ગોપી? બીજાની વાતો નથી કરવાની, પોતાનું કહેવાનું છે કે પોતાને આ સુંદર લાગે છે કે નહીં. ના, નથી લાગતો. કોઈ કે લખ્યું 128 એટલે નહીં ગમતો. કઈ વાંધો નહીં, ન ગમતો હોય તો એમાં શું થઈ ગયું? બરાબર, એમાં કઈ અપસેટ થવાની જરૂર નથી. બીજું કેરેક્ટરિસ્ટિક, બીજું લક્ષણ જોઈએ તો હોશિયારી. એટલે કે આ રામલાલ કેટલો ચતુર છે, કેટલો હોશિયાર છે. એવા બે લક્ષણો લીધા. અહીંયા આપણે કેટલા લક્ષણો લીધા? રામલાલના બે લક્ષણો લીધા, એક સુંદરતા અને એક હોશિયારી. હવે તમારે મને પ્રોબેબલી રિઝલ્ટ બતાવવાના છે, પ્રોબેબલી રિલેશનશિપ બતાવવાના છે
કે શું હોઈ શકે આ બંને લક્ષણોના સંબંધમાં કે આ રામલાલ સુંદર હોય તો એનો મતલબ એવો છે કે સુંદર પણ હોય અને સાથે એ હોશિયાર પણ હોય આ બંને લક્ષણો એક સાથે હોઈ શકે? ના સર, અમને તો એ ગમતો જ નથી. બરાબર ને? એટલે કે હોશિયાર પણ હોય, સુંદર હોય અને હોશિયાર પણ હોઈ શકે છે. વેરી ગુડ, હોઈ શકે છે. એટલે કે સુંદર હોય અને હોશિયાર ન હોય. બરાબર ને? આવું જ કહેવા માંગો છો ને કે નહીં? અરે આવું જ કહેવા માંગો છો કે નહીં? સુંદર હોય અને હોશિયાર હોય, સુંદર હોય અને હોશિયાર ન પણ હોય. બરાબર? વેરી ગુડ. હવે જુઓ આગળ નેક્સ્ટ પોસિબિલિટી જોઈએ. તો આ તો વાત આપણે એ કરી કે જ્યારે એ સુંદર હોય. માની લો કે સુંદર નથી તો? સુંદર ન હોય, સુંદર ન હોય તો એ હોશિયાર હોય? હા સર, હોઈ શકે છે. હોશિયાર પણ હોય, સુંદર ન હોય પણ હોશિયાર હોય, આવું બની શકે. અથવા તો એવું પણ બને કે સુંદર પણ ન હોય અને હોશિયાર પણ ન હોય. આવું બની શકે? બની શકે. હવે કોઈ બીજી પોસિબિલિટી તમને દેખાય છે? આ બંને લક્ષણો વચ્ચેનો સંબંધ બતાવતી, આ બંને લક્ષણો જે છે સુંદરતા અને હોશિયારી, રામલાલના બે લક્ષણો છે. આ બંને લક્ષણો વચ્ચેનો સંબંધ બતાવતી પાંચમી કોઈ શક્યતા તમને દેખાય છે? જો એવું તો ન જ બને કે સુંદરતા હોય અને સુંદરતા ન હોય, સુંદરતા હોય અને સુંદરતા ન હોય, એવું એક સાથે બને? આવું તો પોસિબલ જ નથી ને. તમે એમ કહો કે હોશિયાર છે અને હોશિયાર નથી, એટલે શું સમજવું? કોઈ એક બાબત જ હોય ને, બંને એક સાથે હોય નહીં. એટલે આ પોસિબિલિટી ક્યારેય બનશે નહીં. બરાબર? પાંચમું કોઈ લક્ષણ અથવા પાંચમો કોઈ ઓપ્શન તમને દેખાતો હોય તો ફટાફટ મને કહો. નથી બતાતો. ચાર જ પોસિબિલિટી બને છે. વેરી ગુડ નેહા. ચાલો, ચાર ઓપ્શન આપણી પાસે આવી ગયા. કેટલા ઓપ્શન આવી ગયા? ચાર ઓપ્શન. ઓપ્શન એ, ऑप्शन बी, ऑप्शन सी, ऑप्शन डी। तुम्हारी कंप्यूटर स्क्रीन के सामने एक क्वेश्चन, क्या रामलाल सुंदर भी और होशियार भी है? आपके सामने है चार ऑप्शन, देखिए और जवाब दीजिए, क्या हो सकता है? बोलो, શું થઈ શકે? સર, ચાર માંથી કોઈ પણ હોય, કેમ અમે કહી શકીએ? કન્ફ્યુઝન ही कन्फ्यूजन है, सॉल्यूशन कुछ मिलता नहीं. बराबर ने? થાય છે ને આવું કે નહીં? થાય છે કે નહીં? હા સર, થાય છે ને. બસ, તો અહીંયા આપણે એક સોલ્યુશન લાવવાનું છે. સોલ્યુશન શું લાવવાનું છે કે આ ચાર પ્રકારના સંબંધમાંથી
કયો સંબંધ મોટા ભાગે જોવા મળે છે? મોટા ભાગે જોવા મળે છે. જો હંમેશા જોવા મળે છે એવું નથી લખ્યું. મેં શું લખ્યું છે અહીંયા? મોટા ભાગે જોવા મળે છે. માની લ્યો કે ડિસિઝન આવ્યો. માની લ્યો હું માનવાનું કહું છું કે ડિસિઝન આવ્યો બી, કે જે સુંદર વ્યક્તિ હોય છે એ હોશિયાર વ્યક્તિ હોતા નથી. બરાબર? જે વ્યક્તિ સુંદર હોય છે એ હોશિયાર હોતા નથી. આવો ડિસિઝન આવ્યો. ડિસિઝન શું આવ્યો? કે જે હોશિયાર, જે સુંદર હોય છે એ વ્યક્તિ હોશિયાર હોતા નથી. બરાબર? તો એનો મતલબ એવો નથી કે દુનિયાના દરેક સુંદર વ્યક્તિ ઠોઠ હોય છે. બરાબર? ચલો આ અવાજ કોનો આવે છે? બંધ કરો ને માયક. બોલાવો. 4 પ્રકારના સંબંધમાંથી કયો સંબંધ મોટા ભાગે જોવા મળે છે? તો એ આપણે શોધવાનું છે. આનો આન્સર આપણે આપવાનો છે. આનો જે જવાબ આપવાનો છે એ જવાબ આપવા માટે પ્રિયંકા એવું કહે છે કે સુંદર ઓછો હોય તો હોશિયાર વધારે હોય. એવું હોઈ શકે. સુંદર વધારે હોય તો હોશિયાર ઓછો હોય, એવું હોઈ શકે. બી અને સી બંને હોઈ શકે. હા, આમ તો જુઓ આપણી પાસે 4 ઓપ્શન છે. તો 4 માંથી કોઈ પણ હોઈ શકે. પણ મોટા ભાગે આપણને દુનિયામાં શું જોવા મળે છે એ આપણે શોધવાનું છે. એ આપણે એક પ્રક્રિયા દ્વારા શોધવાનું છે. બસ આ પ્રક્રિયા આપણે સમજી લઈએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. આપણું આ યુનિટ નંબર 2 અહીંયા પૂરું થઈ જશે. આપણે છેલ્લે આ જ આન્સર આપવાનો છે. લાસ્ટમાં આન્સર શું આપવાનો છે આપણે? કે આ 4 માંથી કયો ઓપ્શન, એટલે કે કયા 2 લક્ષણો વચ્ચે સંબંધ જોવા મળે છે? કયા 2 લક્ષણો વચ્ચે સંબંધ જોવા મળે છે? સુંદરતા અને હોશિયારી ન હોય તે બંને વચ્ચે સંબંધ છે, કે સુંદરતા ન હોય અને હોશિયારી હોય તે બંને વચ્ચે સંબંધ છે? કયા 2 લક્ષણો વચ્ચે સંબંધ છે? હવે જુઓ અહીંયા પોસિબિલિટી કોની છે વધારે, કોની ઓછી છે એ આપણે આપેલી માહિતીના આધારે નક્કી કરીશું. તેના માટે તો આપણે આ પ્રક્રિયા ફોલો કરવાની છે. અનુસરવાની છે. આપણી આ પ્રક્રિયા 3 અલગ અલગ સ્ટેપમાં ડિવાઈડ થયેલી છે. 3 અલગ અલગ પગથિયામાં ડિવાઈડ થયેલી છે. બરાબર? ચલો અહીં સુધી સમજાયું. તો હવે પ્રક્રિયાની શરૂઆત કરીએ. ફટાફટ મને એમ કહી દો કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે એ બાબત આપણે સમજ્યા. તો એ દરેકને સમજાય કે નહીં? અહીંયા આપણે શોધવાનું શું છે? આપણા આખા યુનિટમાં તમને પ્રશ્ન શું પૂછવામાં આવશે? તો તમને પ્રશ્ન એ જ પૂછવામાં આવશે કે કયો ઓપ્શન આમાંથી તમારે સિલેક્ટ કરવો. આટલી બાબત સમજાય કે નહીં?
ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, ખૂબ સરસ, બધાને સમજાઈ ગયું. તો હવે આ જે આન્સર જોઈએ છે ને, આ જે આન્સર આપણે જોઈએ છીએ ને, એ આન્સર માટેની પ્રક્રિયા હવે સમજીએ. બરાબર, પ્રક્રિયા આપણે સમજીએ. ચાલો, ગુણાત્મક સંબંધ માટે પ્રક્રિયા. ગુણાત્મક સંબંધ માટેની પ્રક્રિયા છે. બરાબર, ગુણાત્મક સંબંધ માટેની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા 3 અલગ અલગ સ્ટેપમાં ડિવાઈડ થયેલી છે. એ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે. બસ આપણો દાખલો પણ એ સ્ટેપ પ્રમાણે જ ગણવાનો છે. સર, તો અત્યારે તમે શું શીખવાડો છો? અત્યારે હું તમને દાખલો ગણવાની રીત જ શીખવાડું છું. બરાબર, સમજ પડી કે નહીં? સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 નું નામ છે સંકેત આપવા. સંકેત આપવા. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. માહિતીની સુસંગતતા તપાસવી. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3. યોગ્ય પદ્ધતિ વડે ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ચાલો, આ 3 સ્ટેપ છે. આ સ્ટેપને આપણે લખવાનું છે. આ લખવાનું છે. પ્રક્રિયા ખાસ અગત્યની છે. બસ આજ તો આખું ચેપ્ટર છે. આખા ચેપ્ટરનું હાર્ટ જેને કહેવાય એ આજ છે. બસ આના સિવાય બીજું કંઈ આવતું પણ નથી આ ચેપ્ટરમાં. બરાબર, સો આ તમારે ખાસ યાદ પણ રાખવાનું છે અને લખવાનું પણ છે. ચાલો, 3 સ્ટેપ ફટાફટ લખાઈ જાય એટલે મને કહો. સ્ટેપને આપણે ડિટેલમાં જોવાના છે. બરાબર, સ્ટેપને આપણે 1 બાય 1 ડિટેલમાં જોવાના છે, જેના માટે આપણે ઘણો સમય પણ લેવો પડશે. સ્ટેપ નંબર 1, સંકેત આપવા. હવે જુઓ, સંકેત કઈ રીતે આપવાના છે એ હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. બરાબર, સૌપ્રથમ તો હું જેટલું લખું છું એટલું લખી નાખીએ, ત્યારબાદ આગળ સમજીએ. સ્ટેપ નંબર 1, સંકેત આપવા. સંકેત આપવા, તેમાં ફર્સ્ટ પોઈન્ટ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1, લક્ષણો શોધવા. લક્ષણો શોધવા. પેલો પોઈન્ટ, લક્ષણો શોધવા.
તેમાં લખો આપેલી માહિતી માંથી મુખ્ય બે લક્ષણો શોધવા. આ બે લક્ષણો એવા હોય છે કે જે બે લક્ષણો વચ્ચે સંબંધ તપાસવાનો હોય છે. એટલે કે જે બે લક્ષણો વચ્ચે નો સંબંધ તપાસવા માટે જણાવેલ હોય તે બે લક્ષણો લેવામાં આવશે. કેટલીક વાર સ્પષ્ટ રીતે બંને લક્ષણ આપવામાં આવ્યા ન હોય ત્યારે કોઈ પણ લક્ષણ લઈ શકાય છે. ચાલો પાર્ટ એ અહીંયા પહેલા સ્ટેપની અંદર પહેલી બાબત અહીંયા પૂરી કરી કે લક્ષણો શોધવા. પહેલા તો આપણને જે માહિતી આપી હોય છે તેમાંથી લક્ષણો શોધવા પડે છે. બરાબર, લક્ષણો શોધાઈ ગયા પછી આપણે પોઈન્ટ બી ઉપર આવી જઈએ. પોઈન્ટ બી, શોધેલા લક્ષણોને સંકેત આપવા. શોધેલા લક્ષણોને સંકેત આપવા. તેમાં લખો જે બે લક્ષણ વચ્ચે સંબંધ તપાસવાનો હોય તે બંને લક્ષણને એ અને બી તરીકે સંકેત આપવા. અને એ લક્ષણના વિરુદ્ધનું લક્ષણ આલ્ફા અને બી
લક્ષણના વિરુદ્ધનું લક્ષણ બીટા તરીકે દર્શાવવું. ચાલો આટલું કમ્પ્લીટ. નોટેશન આપવાની પ્રક્રિયા એટલે કે સંકેત આપવાની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ. એકદમ સિમ્પલ હોય છે, અહીંયા કઈ ખાસ અઘરું હોતું નથી. બરાબર, એ હમણાં આપણે એક એક્ઝામ્પલ લેશું એટલે તરત તમને સમજાઈ પણ જશે. ચાલો આ સ્ટેપ નંબર 1 ને એક એક્ઝામ્પલ સાથે કમ્પ્લીટ જ કરી દઈએ છીએ. બરાબર, જો આ કોણ છે? તો કે આ શ્યામલાલ છે. બરાબર, આ શ્યામલાલ છે. આ શ્યામલાલ બે લક્ષણો ધરાવે છે. અહીંયા આપણને એવી ઇન્ફોર્મેશન આપી છે કે પ્રમાણિકતા અને સુંદરતા, આ બંને વચ્ચેનો સંબંધ શોધો. પ્રમાણિકતા અને સુંદરતા, આ બંને લક્ષણો વચ્ચેનો સંબંધ શોધવાનું કીધું છે, સંબંધ તપાસવાનું કીધું છે. તો જુઓ અહીંયા બે લક્ષણો આપણને મળી ગયા. બે લક્ષણો પહેલા તો આપણે શોધ્યા ને, એક પ્રમાણિકતા અને સુંદરતા. આ આપ્યું જ છે, તમારે રકમમાંથી સીધું શોધી કાઢવાનું છે. બરાબર, આ શોધી કાઢ્યા પછી તમને ખબર છે કે આ શ્યામલાલ પ્રમાણિક હોય અથવા તો ન પણ હોય. એવી જ રીતે સુંદર હોય અથવા તો ન પણ હોય. બરાબર, સુંદર હોય અથવા તો ન પણ હોય. તમને કીધું છે કે બિન પ્રમાણિકતા અને સુંદરતા આ બંને વચ્ચેનો સંબંધ તપાસો. બિન પ્રમાણિકતા અને સુંદરતા આ બંને વચ્ચેનો સંબંધ તપાસો. તો આ બંને લક્ષણોને તમે ક્યાં નોટેશન આપશો, ક્યાં સંકેત આપશો? ચાલો જણાવો. અહીંયા રીડ કરો કે બે લક્ષણો વચ્ચે સંબંધ તપાસવાનો હોય તે બંને લક્ષણને એ અને બી તરીકે સંકેત આપવા. તો અહીંયા તમે શું સંકેત આપશો? કોને સંકેત આપશો? અહીંયા એ લખશો કે અહીંયા? સંબંધ કોની વચ્ચે તપાસવાનો છે? બિન પ્રમાણિકતા અને સુંદરતા. વાત સમજાય છે કે નહીં? જો આવું રકમમાં કીધું છે કે આ બે લક્ષણો વચ્ચેનો સંબંધ તપાસો, બિન પ્રમાણિકતા અને સુંદરતા. તો બિન પ્રમાણિકતા એટલે કે પ્રમાણિકતા નથી, ત્યાં આપણે એ લખીશું. બરાબર, એ લખીશું. તો એમની વિરુદ્ધનું કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એમની વિરુદ્ધનું લક્ષણ શું બની જશે? એમની વિરુદ્ધનું લક્ષણ બની જશે આલ્ફા. શું બની જશે? આલ્ફા. વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયા સુંદરતા કીધું છે, તો સુંદરતા તરીકે શું લેશું? સુંદરતા તરીકે કયું નોટેશન લેશું? વેરી ગુડ. તો કદરૂપો હોય કે શ્યામલાલ કદરૂપો છે, તો કદરૂપતા વિશે કયું નોટેશન, કયો સંકેત વાપરીશું? વેરી ગુડ, બીટા. ચાલો સંકેતો આપતા આવડી ગયું કે નહીં? યસ સર, આવડી ગયું. ચાલો લખાવો મને સંકેત લખાવો. A ઇઝ ઇક્વલ ટુ,
જો હવે હું સંકેત લખીશ, તમારે એ સંકેત નું કેરેક્ટરિસ્ટિક્સ લખાવવાનું છે. જુઓ, સૌ પ્રથમ તો આપણે શું કરવાનું છે? લક્ષણો શોધવાના છે. બરાબર. શ્યામલાલના બે લક્ષણો શોધ્યા, પ્રમાણિકતા અને સુંદરતા. પ્રમાણિકતા વિશે માહિતી આપી છે, સુંદરતા વિશે માહિતી આપી છે. એટલું રકમ વાંચીને આપણને ખ્યાલ આવી જશે. શું ખ્યાલ આવી જશે? કે માહિતી પ્રમાણિકતા અને સુંદરતા વિશે આપેલી છે. પછી તમને પ્રશ્ન પૂછ્યો હશે અથવા તો જણાવ્યું છે કે આ બે લક્ષણો વચ્ચે તમે સંબંધ શોધો. તો અહીંયા શું પૂછ્યું છે? બિન પ્રમાણિકતા અને સુંદરતા, આ બંને વચ્ચે તમે સંબંધ શોધો. કોની વચ્ચે? બિન પ્રમાણિકતા અને સુંદરતા. હવે બિન પ્રમાણિકતા અને સુંદરતા એવું કીધું છે, તો પ્રમાણિકતામાં બે પાર્ટ પડી શકે છે. એક પ્રમાણિક હોય અને પ્રમાણિક ન પણ હોય. બરાબર, બંને હોઈ શકે ને? હા, આપણે અહીંયા શું શોધવાનું છે? બિન પ્રમાણિક. તો જે શોધવાનું, જેના વચ્ચેનો સંબંધ શોધવાનો છે એમને આપણે કહીશું એ. બિન પ્રમાણિકને એ કીધું. અને સુંદરતા, સુંદરતા માટે બી. બરાબર. હવે આ બે લક્ષણો છે એમના વિરુદ્ધના લક્ષણ, એટલે કે પ્રમાણિકતા માટે એ છે, તો પ્રમાણિકતાનું વિરોધી બિન પ્રમાણિક, બરાબર, સોરી, બિન પ્રમાણિક છે, બિન પ્રમાણિક છે, એમનું વિરોધી પ્રમાણિકતા એટલે આલ્ફા. સુંદરતા એમનું વિરોધી કદરૂપો. તો કદરૂપતા માટે આપણે લઈશું બીટા. ઓકે, ચલો હવે બધાને ક્લિયર થાય છે કે નહીં? ક્લિયર થાય છે કે નહીં? સમજ પડી ને? ઓકે, ચાલો લખાવો. તો એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? વેરી ગુડ. એનો મતલબ થાય છે બિન પ્રમાણિક. બિન પ્રમાણિક. આલ્ફાનો મતલબ શું થાય છે? આલ્ફાનો મતલબ, વેરી ગુડ, ખૂબ સરસ, પ્રમાણિક. પ્રમાણિક. બી નો મતલબ શું થાય છે? બી નો મતલબ બી. અરે વાહ, સુંદર, સુંદર, ખૂબ સરસ. બીટા નો મતલબ શું થાય છે? બીટા નો મતલબ કદરૂપો. કદરૂપો. બરાબર. અથવા તો સુંદર નથી. ઘણી વખત આપણે નકાર વાક્ય જ બનાવી નાખીએ છીએ. બરાબર, સુંદર નથી. ઓકે, બિન સુંદર. બિન સુંદર નવો શબ્દ કાઢ્યો છે. હે ખુશાલી? ચાલો તમારા માટે એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ. એ બી શું કહેવાય? એ બી શું કહેશું? ચલો એક વખત હું લખાવું છું. બરાબર, એક વખત હું લખાવું ને. ચલો એક વખત હું લખાવું છું. બિન પ્રમાણિક હોય અને સુંદર હોય. સુંદર હોય. બરાબર. બીજું મિશ્રણ શું થઈ શકે? પેલા તો મને મિશ્રણ કયો. એસોસિએશન બતાવો. પેલા તો મને સંબંધ બતાવો. એ બી પછી બીજો સંબંધ કયો હોઈ શકે?
આલ્ફા બીટા, વેરી ગુડ. આલ્ફા બીટા, આલ્ફા બીટા. અરે વાહ, એ બીટા, સરસ. એ બીટા. આલ્ફા બી, વેરી ગુડ ભૂમિ. આલ્ફા બી, આલ્ફા બી. હવે કાઈ, હવે કઈ છે નહીં. ઈશા ના પાડે છે નહીં, હવે કઈ નથી. હવે કોઈ કોમ્બિનેશન રહેતું નથી. પ્રમાણિક હોય, ચાલો લખાવો અહીંયા. આલ્ફા બીટા નો મતલબ શું થાય છે? આલ્ફા બીટા. આલ્ફા એટલે પ્રમાણિક હોય અને બીટા એટલે સુંદર ન હોય. બરાબર. આલ્ફા એટલે પ્રમાણિત હોય, પ્રમાણિક હોય, પ્રમાણિક હોય અને સુંદર ન હોય. બરાબર. એ બીટા, એ બીટા એટલે એ એટલે પ્રમાણિક નથી અને બીટા એટલે સુંદર પણ નથી. બરાબર. એ બીટા નો મતલબ શું થાય છે? બિન પ્રમાણિક હોય અને સુંદર ન હોય. એ આલ્ફા આવું ન બને. બરાબર. એ આલ્ફા અને બી બીટા આવું ક્યારેય બને નહીં. હમણાં જ તો સમજાવ્યું. બંને કઈ રીતે હોય? પ્રમાણિક અને બિન પ્રમાણિક એક સાથે કઈ રીતે વ્યક્તિ હોઈ શકે? આલ્ફા બી, વેરી ગુડ. પ્રમાણિક હોય, પ્રમાણિક હોય અને સુંદર હોય. ચાલો આટલું લખતા આવડે કે નહીં દરેકને? આટલું લખતા દરેકને આવડે કે નહીં? આટલી માહિતી લખતા, સંકેત આપતા. જુઓ આવા સંકેત આપવાના અને એ સંકેતનો અર્થ આવી રીતે લખવાનો. આટલું આવડે કે નહીં? તો આ સ્ટેપ નંબર 1 અહીંયા આપણું પૂરું થઈ ગયું. બરાબર. સ્ટેપ નંબર 1 અહીંયા આપણું પૂરું થઈ ગયું. બંને બાબતો જોઈ કે લક્ષણો કઈ રીતે શોધવા અને શોધેલા લક્ષણોને સંકેત કઈ રીતે આપવા. ઓકે. માની લ્યો કે અહીંયા એવું પૂછ્યું છે કે પ્રમાણિકતા અને સુંદરતા આ બંને વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો એ બરાબર શું થાય? બી બરાબર શું થાય? એ બરાબર પ્રમાણિકતા. બરાબર. બી બરાબર સુંદરતા. ચાલો ખ્યાલ આવી ગયો ને દરેકને? ઓકે. તો સ્ટેપ નંબર 1 અહીંયા આપણું પૂરું થાય છે. સ્ટેપ નંબર 2 માહિતીની સુસંગતતા તપાસવી. આ બાબત આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. બરાબર. સ્ટેપ નંબર 1 પરફેક્ટ બધા સમજી લેજો. કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો, નહીતર લેક્ચર અહીંયા આપણો પૂરો કરીએ છીએ.